Unit 4, Lecture 4, Internal Organization of RAM. After completion of this session, student will be able to reproduce structure of memory cell, draw diagram for RAM for given configuration. Topics to be covered: internal structure of RAM, 4x2 RAM structure. આપણે રેમના ઇન્ટરનલ સ્ટ્રક્ચરની વાત કરીએ તો પહેલાં મહત્ત્વના એના મુદ્દાઓ જોઈ લઈએ. રેમ સેલ ઇઝ મેડ અપ ઓફ ફ્લિપ ફ્લોપ અલોંગ વિથ કંટ્રોલ સર્કિટ, એટલે કે રેમ જે હોય છે એના સેલ હોય છે, તો ઇન્ટરનલી ત્યાં ફ્લિપ ફ્લોપ હોય છે અને એની કંટ્રોલ સર્કિટ હોય છે. સિલેક્ટ લાઇન એનેબલ મેમરી સેલ થ્રુ એન્ડ ગેટ, તો પહેલું એનું ઇનપુટ આવ્યું સિલેક્ટ લાઇન. સિલેક્ટ લાઇનથી સેલ છે એ સિલેક્ટ થશે. રાઇટ લાઇન ઇઝ યુઝ ટુ સ્ટોર ધ ડેટા અવેલેબલ એટ ઇનપુટ એન્ડ ટ્રિગર ધ ફ્લિપ ફ્લોપ. બીજી લાઇન આવી, રાઇટ લાઇન આવી, કે રાઇટ લાઇન થ્રુ તમે ડેટા છે એ લખી શકશો અને ડેટા સ્ટોર કરી શકશો. અને એ ડેટા ક્યાં અવેલેબલ છે? ઇનપુટમાં. ટોટલ સેલના, મેમરી સેલના 3 ઇનપુટની વાત થઈ. એક છે સિલેક્ટની વાત થઈ, જેનાથી સેલ સિલેક્ટ થાય. બીજું છે રાઇટ લાઇન, જેનાથી રાઇટ ઓપરેશન થાય, ડેટા લખી શકાય, સ્ટોર કરી શકાય. અને ત્રીજું છે ઇનપુટ, જ્યાં ઇનપુટ અવેલેબલ છે. ધેન આઉટપુટ લાઇન ઇઝ યુઝ ટુ રીડ ધ બીટ ઓફ ધ મેમરી. તમે કોઈ ડેટા લખ્યો છે તો એ ડેટા ક્યાંથી રીડ કરશો? રીડ લાઇન પરથી. એટલે કે ટોટલ તમે સમજો, ફિઝિકલી ધેર આર 4 ટર્મિનલ્સ, ધેર આર 4 લાઇન ફોર ઇચ સેલ. તો આપણે આને વધારે સારી રીતે સમજીએ. સિમ્બોલ જોવા જઈએ તો 3 ઇનપુટ કીધા મેં તમને, 4 ટોટલ ટર્મિનલ કીધા: સિલેક્ટ, ઇનપુટ, રાઇટ અને આઉટપુટ. તો આ ટોટલ 4 ઇનપુટ પરથી તમને આખી પ્રોસિજર ખ્યાલ આવશે. આપણે આનો ઇન્ટરનલ સ્ટ્રક્ચર સમજીએ, સર્કિટ ડાયાગ્રામ સમજીએ. મેં કીધું એ પ્રમાણે અહીં ફ્લિપ ફ્લોપ છે અને 2 ઇનપુટ છે. ઇનપુટ પર એન્ડ ગેટ છે અને આઉટપુટ પર તમને એન્ડ ગેટ જોવા મળે છે. સૌથી પહેલાં સિલેક્ટ લાઇનની વાત કરીએ. સિલેક્ટ છે તમારું ઇનપુટ છે તો સેલ સિલેક્ટ થાય. એનું એક ટર્મિનલ તમે આર પર આપ્યું છે ફ્લિપ ફ્લોપમાં અને બીજું આઉટપુટમાં આપ્યું છે. બીજી વસ્તુ છે કે રાઇટ, જેનાથી તમે ગેટ પર રાઇટ ઓપરેશન માટેના સિગ્નલ આપી શકશો. અને ત્રીજું છે ઇનપુટ, એટલે અહીં તમે જુઓ સેટ અને રિસેટ છે. એટલે આ જે વસ્તુ છે, બંને ગેટ પર એક સાથે 1 નહીં હોય. એક પર 0 હશે તો બીજા પર 1 હોય, તો સેટ અને રિસેટ લોજિક પોસિબલ થઈ શકે અને તો જ એક્ઝિક્યુશન મળે. તો આ 3 ઇનપુટ થઈ ગયા: સિલેક્ટ, ઇનપુટ અને રાઇટ. આગળ વધીએ અને આના પરથી, લોજિક પરથી તમારો ડેટા છે એક્ઝિક્યુટ થઈ જાય, તમારું ઓપરેશન થઈ જાય, તમને અહીંયા આઉટપુટ મળશે. તો આ પ્રમાણે આનો સર્કિટ ડાયાગ્રામ આવે. 4x2 રેમની વાત કરીએ. હવે આને આપણે સમજીએ કે આપણે શું કહેવા માંગીએ છીએ. 2 સેલ છે અને 2 સેલની 4 રો આપણે હોય એ પ્રમાણે રેમનું સ્ટ્રક્ચર આપણે જોવા જઈએ છીએ. તો લેટસ છે કે 4 સેલ એકસાથે ગોઠવ્યા છે, એવી ટોટલ 2 રો છે. એટલે કે દરેક રોમાં 2 સેલ છે અહીંયા તમને, એટલે દરેક રો માટે 2 બીટ મળશે એવું તમે કહી શકશો. બરોબર છે? એટલે m બરોબર 2 કહી શકાય અને n બરોબર 4 કહી શકાય. આપણે આને વધુ સમજીએ. જો દરેકને સિગ્નલ છે એસ, સિલેક્ટ, ઇનપુટ, રાઇટ અને આઉટપુટ, દરેકને 4 સિગ્નલ આપેલ છે. આગળ જોઈએ. સૌથી પહેલાં તો 4 છે વર્ડ, એટલે કે 2 to 4 ડિકોડર યુઝ કરેલું છે. લોજિક તમને ખબર છે સારી રીતે: 2 વખત 0, 2 વખત 1, 1 વખત 0, 1 વખત 1. આગળ વધીએ તો આ છે તમારું ઇનપુટ. તો આનાથી સિલેક્ટ થાય. આ જે ડિકોડરનું આઉટપુટ છે, અહીંયા A1, A0 તમારું ઇનપુટ છે અને ડિકોડરનું આઉટપુટ છે. એ આઉટપુટ પરથી પર્ટિક્યુલર રો છે એ સિલેક્ટ થશે. અહીંયા તમે 0, 0 હશે તો આ 2 સેલ સિલેક્ટ થશે. એ પ્રમાણે 0, 1 હશે તો બીજા 2 સેલ, 1, 0 હશે તો ત્રીજા 2 સેલ અને 1, 1 હશે તો ચોથા સેલ સિલેક્ટ થશે. તો આ થયું સિલેક્ટ માટેનું લોજિક. આગળ વધીએ. રાઇટ ઓપરેશન માટે તમે રાઇટ સિગ્નલ છે દરેકને આપ્યા છે, એ તમે અહીંયા જોઈ શકો છો. જુઓ અહીં પછી છે ઇનપુટ. 2 ઇનપુટ છે, I0 અને I1 છે. અહીંયા આપણે બીટ આવશે તો I છે એ દરેકને મળશે
અને I0 પણ તમે જુઓ દરેક જગ્યાએ મળશે. અને આઉટપુટ છે, પહેલાંનું આઉટપુટ આ પ્રમાણે અને બીજાનું આઉટપુટ મળશે. પહેલાંનું આઉટપુટ O1 અને બીજા 4 છે આઉટપુટ મર્જ કરીને એક બીજું ગેટ બનશે. અને બહાર ડેટા લખાઈ ગયા પછી રીડ ઓપરેશન થાય એટલે અહીંયા બંને ગેટ છે, એન્ડ ગેટ છે, એને સિગ્નલ મળશે રીડમાંથી. તો એ સિગ્નલ પ્રમાણે તમને અહીંયા આ 0 હોય તો અહીંયા 1 મળે એટલે એન્ડ ગેટનું આઉટપુટ મળશે. એટલે કમ્પ્લીટલી રીડ રાઇટ પ્રોસિજર અહીંયા તમે સમજી શકો છો. આપણે આગળ વધીએ. આ આપણું કમ્પ્લીટ ડાયાગ્રામ છે 2x4 4x2 મેમરી સ્ટ્રક્ચર. તો હવે આપણે આમાં લોજિક સમજીએ કે રાઇટ કઈ રીતે થાય. તો આપણે જોઈએ 1 by 1. 0 0 વિલ સિલેક્ટ રો 1. સપોઝ અહીંયા 0 0 હોય તો એક સમયે આપણને ખબર છે કે એક જ રો સિલેક્ટ થાય તો રો 1 સિલેક્ટ થઈ ગઈ, પહેલી વસ્તુ. બીજું સ્ટેપ જોઈએ. આ 0 0 છે, આનાથી તમે જુઓ કે આ બંને રો એટલે બંને સેલ, પહેલી રોના બંને સેલ સિલેક્ટ થઈ ગયા. લો રાઇટ ફોર ઓલ ધ સેલ. હવે અહીંયા જે તમે જુઓ છો રાઇટ સિગ્નલ છે એ લો છે એટલે કે અહીંયા આઉટપુટ 1 મળશે. એનાથી તમે જુઓ એ બધા સેલ સાથે W ટર્મિનલ પર કનેક્ટેડ છે, જે તમને અહીંયા દેખાય છે. તો એનાથી દરેક સિગ્નલને રાઇટ ઓપરેશન મળી ગયું. હવે I1 I0 ઇઝ ઇક્વલ ટુ 1. જો આ બંને 1 હોય તો આ રો 1માં સ્ટોર થાય. કેમ રો 1માં સ્ટોર થયા? કારણ કે સિલેક્ટ ઓપરેશન પ્રમાણે માત્ર 0 0 જ અત્યારે 2 to 4 ડિકોડરનું આઉટપુટ છે. ડિકોડરમાં એક જ આઉટપુટ છે 0 0. એટલા માટે તમને અહીંયા આ જ સેલ 2 સિલેક્ટ થયેલા છે. એટલા માટે રો 1માં I1 I2નો ડેટા છે અહીંયાથી સ્ટોર થશે. આ I1 અને I2 છે. આ ડેટા તમે જુઓ કે એ અહીંયા I1 અહીંયા મળશે અને I2 અહીંયા મળશે અને ત્યારબાદ અહીંયા સ્ટોર થઈ ગયું. એટલે કે રાઇટ ઓપરેશન એક્ઝિક્યુટ થઈ ગયું. આગળ વધીએ. આપણે રીડ ઓપરેશનની વાત કરીએ. સપોઝ રાઇટ ઓપરેશન થઈ ગયું, રીડ ઓપરેશન માટે શું થશે? તો ડિકોડર આઉટપુટ વિલ સિલેક્ટ ધ રો. અગેન આપણે એવું માનીએ કે જે તે રો સિલેક્ટ થઈ ગઈ 0 0 હોય તો રો 1 સિલેક્ટ થઈ ગઈ. આ 0 0 છે તો રો 1 સિલેક્ટ થઈ ગયું. લો રીડ વિલ એનેબલ એન્ડ ગેટ. આ રીડ ઓપરેશન જ્યારે લો હોય, હવે રાઇટ ઓપરેશન નથી, રીડ ઓપરેશન અહીંયા 0 છે તો આ નોટ ગેટ થ્રુ તમને આઉટપુટ મળશે એટલે આ એનેબલ થશે. ડેટા લખાઈ ગયો છે એટલે કે બધા સેલ પર આઉટપુટ એક્ટિવ હશે. પરંતુ સેલ કયો એક્ટિવ હશે? માત્ર રો 1, કારણ કે અહીંયા ડિકોડરનું આઉટપુટ 0 0 છે. તો આ રીડ ઓપરેશન છે જે એક્ટિવ લો છે એથી દરેક તમે જોઈ શકો છો એ રીડ ઓપરેશન પરથી O1 અને O0 એન્ડ ગેટને ઇનપુટ મળશે અને એનાથી આઉટપુટ છે એ એક્ટિવ થશે અને રીડ ઓપરેશન પૂરું થયા બાદ અહીંયા આઉટપુટ ઓપરેશનમાં તમે રો 1નો ડેટા રીડ કરી શકશો. તો આ છે લોજિક ફોર રીડ. આ તમે જુઓ કે આનું આઉટપુટ અહીંયાથી કનેક્ટેડ છે અને આનું આઉટપુટ અહીંયાથી કનેક્ટેડ છે. એટલે આ રો માટેનું આઉટપુટ અહીંયાથી મળશે અને આનું અહીંયાથી મળશે. બીજા 3 જે સેલ છે એ સેલ હાલ ચિપ સિલેક્ટ થયેલ નથી એટલે ઇનએક્ટિવ છે. એના સ્ટોરેજ ડેટાની કોઈ અસર થશે નહીં. તો આજે આપણે શું જોયું? આપણે રેમનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર જોયું કે સેલમાં ફ્લિપ ફ્લોપ અને એન્ડ ગેટ આવેલું હોય છે અને કઈ રીતે કાર્ય કરે છે એ સમજવાનો ટ્રાય કર્યો અને આપણે 4x2 રેમ ચિપને સમજવાનો પ્રયાસ કર્યો. આશા છે તમને ખબર પડી હશે. થેન્ક યુ એન્ડ કીપ લર્નિંગ.